નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમર્થાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિદાતા. આ પંચાસ્તિકાય સમયસાર શાસ્ત્ર છે. પંચાસ્તિકાય સમયસાર એનું નામ એમ છે. એમાં 172મી ગાથા નિશ્ચય અને વ્યવહારનો સુમેળ કોને કેવો એ વાત ચાલે છે. આમાં મોટા ગોટા છે. અહીંયા વાંચવામાં થોડું એમાં ગોટા વાય છે એટલા પંડિતજી જો 256 પાને આવ્યું છે. શું કહે છે? અહીં વિશુદ્ધિ પ્રાપ્ત કરીને ત્રીજી લીટી શું કહ્યું ત્યાં પહેલું, પછી નીચેની વાત ચાલે. એકલો નીચે પછી આવશે. આત્મા જે ખરેખર શરીર વાણીના સંયોગ અને કર્મને પર પદાર્થથી તદ્દન જુદો, ત્રિકાળ જુદો અને એની વર્તમાન દશામાં શુભ અને અશુભ દયા દાન વ્રત ભક્તિ તપ જપના ભાવ થાય એનાથી પણ એ જુદો. એટલે કે પર વસ્તુ અને પુણ્યપાપના ભાવથી શૂન્ય અને જ્ઞાન દર્શન ને આનંદથી ભરેલો પૂર્ણ. સમજાય છે કાંઈ? એવી અંતર્મુખ દ્રષ્ટિ કરીને જે નિશ્ચય દ્રષ્ટિ, સમ્યક દર્શન, આત્માનો અનુભવ જેને કહે એવી શ્રદ્ધાને જ્ઞાન થયું ત્યારે પૂરણ સ્વરૂપની પ્રાપ્તિ નથી ત્યાં સુધી એને વચમાં જીવાદી નવ તત્વોના વિચારોનો વિકલ્પ, શાસ્ત્રના ભણતરનો ભાવ અને શ્રાવક અથવા મુનિને યોગ્ય છે ત્યાં 12 વ્રતના ભાવ ને પંચમહાવ્રતના ભાવ એવા ભાવ હોય તેને વ્યવહાર નયનો વિષય કહેવામાં આવે. અને સમજાતે ને ભાષા એ વ્યવહાર નિશ્ચય સ્વરૂપને પ્રાપ્ત કરાવે એમ નથી. આ લખાણ એવી જાતનું આમાં આવ્યું છે કે જાણે આત્મા પોતાના શાંત અણાકુળ ચૈતનના સ્વભાવને સંભાળતો હોય અંદરથી, અંતરના અવલોકનને નિરીક્ષણમાં જે આત્માનું જ્ઞાન અને દર્શનને ભાન થયું એ તો નિર્વિકલ્પ સમ્યક શુદ્ધ માર્ગ છે. એ જ ખરેખર આત્માના પૂર્ણાનંદની દશારૂપ જે મુક્ત દશા તેને પામવાનો ઉપાય છે. પણ વચમાં રાગનો ભાગ આવ્યા વિના રહેતો નથી. એ રાગને વ્યવહાર કરી અને એ દ્વારા ધીમે ધીમે જાણે શુદ્ધિને વધારતો હોય એમ અહીંયા ટીકામાં કથન આવ્યું છે. સમજાણું કાંઈ? એ કથન વ્યવહાર નહીનું છે. એટલે કે નીચે છે એ બધું આપણે આવી ગયું છે. નીચે કથન છે જેવું 256 પાને નીચે નોટ. જેવી રીતે
धोबी 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 कहते हैं ना तुम्हारे क्या, कपड़ा धोने वाला, पाषाण शिला પાણી અને સાબુ વળી મલિન વસ્ત્રની શુદ્ધિ કરતો જાય. એવી રીતે પ્રાક પદવી સ્થિત જ્ઞાની પ્રાક નામ નીચલી દશામાં આત્માનું ભાન છે હું જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ છું, પણ સ્વરૂપમાં થઈ શકવાની તાકાત નથી. એવા જીવને પ્રાક પદવી સ્થિત કહેવામાં, નીચલી પદવીમાં સ્થિત કહેવામાં આવે છે. પણ નીચલી પદવી પણ છે તો સમ્યક જ્ઞાન સહિતની. જે કોઈ અનાદિથી એવા શુભરાગની ક્રિયાને કારણે મને ધર્મ થશે એવી માનતા વાળાને તો પહેલી પદવી કહેવામાં આવતી નથી. એ તો મિથ્યા દ્રષ્ટિની પદવી છે, એ તો પાપ દ્રષ્ટિની પદવી છે. પણ ભગવાન આત્મા એ શુભ રાગની ક્રિયા જે અંદરમાં દેખાય એનાથી હટીને ભગવાન ચૈતન્યની જાતની શ્રદ્ધા અનુભવ કર્યો. એને એક કાળમાં જે આ નવ પદાર્થનું જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન કે નવ પદાર્થની શ્રદ્ધા, એવો વિકલ્પની વૃત્તિનું ઉત્થાન થાય. એ વ્યવહાર નહીં શુદ્ધિનું કારણ છે એમ કહેવામાં આવ્યું. હારી ગડબડ થાય. એ થોડું વાંચ્યું મેં હાજરિયા માસિક શું ભાઈ આવ્યું ને કોક લેખ એવા છે કે એ પહેલી પદવી સિદ્ધ ધર્મી ભેદ રત્નત્રય વળી. ભેદ રત્નત્રય એટલે આજે કહ્યું એ સ્વરૂપના ભાન હોવા છતાં સ્વરૂપમાં થયો નહીં, નિર્વિકલ્પ અનુભવ, જ્ઞાતા આત્મા, જ્ઞેય સ્વ અને જ્ઞાન પોતાનું, એવા જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય ત્રિપુટીને એક રૂપ ન કર્યું હોય જ્યાં સુધી સ્થિરતામાં દ્રષ્ટિએ તો એકવાર કર્યું હતું. શું કીધું સમજાણો? સમ્યક દર્શનની દ્રષ્ટિમાં પહેલા આત્મા જ્ઞાતા, એનું જ્ઞાન પર્યાય અને આત્માથી જ્ઞેયનો જ્ઞાનનો જ્ઞેય, એવા ત્રણ ભેદને પણ ટાળીને અભેદ આત્માની દ્રષ્ટિ અનુભવ થવો એને પહેલી પદવી સમ્યક દર્શનને જ્ઞાનની કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ? પણ હજી અંદરમાં રાગની વૃત્તિ ઉઠે છે, એને ટાળીને એકલો સ્થિરતા સ્વરૂપ ચિદાનંદ મૂર્તિ, જેના ધ્યાનમાં જગતમાં શું છે ને વિકલ્પ શું છે એ પણ તૂટી ગયા છે. એકલા આનંદ કંદની કેલી કરે છે. નવનીતભાઈ આવે છે ને છડાળામાં જ્ઞાતા વચભેદ ન કાંઈ, એ છડાળા મોઢે છે અમને દોલતરામની. એટલે કે ભગવાન આત્માનું ભાન વિકલ્પના રાગ રહિત પેલો અનુભવ થયો. આ તો ચૈતન પિંડ જ છે, જ્ઞાનનો પુંજ જ છે. એવું ભાન થયા વાળાને જ્ઞાનની પહેલી પદવી કહેવામાં આવે. તેથી તેને હજી વ્યવહાર રત્નત્રયના રાગ, વ્યવહાર શ્રદ્ધા, વ્યવહાર જ્ઞાન ને વ્યવહાર મહાવ્રતના પરિણામ આવે હોય તે ભેદ રત્નત્રય વળી પોતાના આત્મામાં સંસ્કાર આરોપી તેની થોડી થોડી શુદ્ધિ કરતો જાય એમ કહેવામાં આવ્યું છે. એમ વ્યવહાર નહીં કહેવામાં આવ્યું છે, ઉપચાર કથને કહેવામાં આવ્યું. ખરેખર એમ છે નહીં. પરમાર્થ એમ છે કે ભેદ રત્નત્રય વાળા જ્ઞાની જીવને શુભ ભાવોની સાથે એ શુભ વિકલ્પ ઉઠે છે રાગ, એની સાથે શુદ્ધાત્મ સ્વરૂપનું આંશિક અલંબન વર્તું હતું. ભગવાન પૂર્ણાનંદ શુદ્ધ ધ્યેય
સામાન્યપણે જે એકરૂપ દ્રષ્ટિમાં વર્તો હતો, અવલંબનમાં વર્તમાન દશાનું અવલંબન ટીકાવનું. અરે વાત, વર્તમાન દશા ચાલે તેને અવલંબન ત્રિકાળ દ્રવ્યનું અખંડ જ્ઞાયક મૂર્તિ આત્માનું અવલંબન જે વર્તું હતું એ શુદ્ધ શ્રદ્ધા ને જ્ઞાન હતું. એ અવલંબન ઉગ્રપણે અંદર વર્ત્યું. સમજાણું કાંઈ? શું આ વાત છે? પણ કઈ જાતની આ વાત? ભાઈ કાલે રાતે ખેલો માંગતા હતા કઈ, તમારા શબ્દ અમને આવડે નહીં. ખેલો ને ખેલો હે, હા, આનંદ નો અંશ બતાવો થોડો કે, તો પછી ખેલો કર્યા, રૂપિયા ભેગા થયા ને એમ કે આનો ખેલો કર્યો. માગણી થારી હતી એ વાતમાં ખોટી નથી, પણ વાતને માટે પ્રયત્ન આનંદ ગુણો. આ જગતના બધા પદાર્થો મારામાં નથી એમ ભૂલી જાય અને પુણ્યને પાપના વિકલ્પ ઉઠે એને ભૂલી જાય. અંતરાનંદના ધામમાં અંતર્મુખ થઈ એકાકાર થઈ સ્વભાવને ધ્યેય કરી એકાકાર થઈને જે આનંદ આવે એ જ્ઞાન થાય અને જે શ્રદ્ધા થાય તેને નિશ્ચય રત્નત્રય યથાર્થ ધર્મ મોક્ષનો ઉપાય કહેવામાં આવે. એ જ આલંબન વધતું પેલું થોડું આલંબન લીધું તો અંદર સામાનનું વધારે ઉગ્રપણે અંદરમાં ઠરતા. चौथे गुणस्थान से होता है, यहाँ बात छठा की बात चलती है. चौथे गुणस्थान से वो बात चलती है, यहाँ छठा चारित्र से बात चली नहीं. वो बड़ी चारित्र सहित, वो चारित्र सहित સમજાય છે કાંઈ? પહેલા આત્મામાં 1 સેકન્ડના અસંગ ભાગમાં એની વર્તમાન જ્ઞાનની ચાલતો પ્રવાહ પર્યાયનો હાલતનો દશાનો એકાકાર દ્રષ્ટિના શુદ્ધ ઉપયોગ એને યોગ શુદ્ધનો વેપાર અંતર્મુખ થયા વિના નિશ્ચય સમ્યક દર્શન સાચું જ્ઞાન અને સ્વરૂપ આચરણની સ્થિરતા કદી અભેદના અવલંબન વિના પ્રગટ થાય નહીં. સમજાણું કાંઈ? બહુ મોંઘું મારું સમ્યક દર્શન કર્યું એ માણસ કેટલા કે હે, પણ એ કે બહુ મોંઘું કરી નાખ્યું. હોંદગઢ નું સંકેત મોંઘું અને ક્યાંક નું સંકેત મોંઘું, એમ બે ભાગ છે ભાઈ. એ તારી ચીજમાં 1 સેકન્ડના અસંગ ભાગમાં ચૈતન ધાતુ આનંદ ભાવ અને પૂર્ણ વીર્યના બળનું સ્વભાવ એવું એક રૂપ અંતરમાં દ્રષ્ટિના આધાર વિના, દ્રષ્ટિને આધાર આવો એકાકાર મળ્યા વિના, એકપણાનો આધાર વિના એકાગ્ર થાય નહીં અને એકાગ્ર એક ઉપર લખ જાય તારે થા. એમાં 3 પણ રહે. પહેલા કે હું આ એક જાણનાર છું, આ જ્ઞાન છે, આ હું પોતે મારા વસ્તુને જાણનાર, જાણું જ્ઞેય તરીકે એવો ભેદ વિકલ્પ છે, રાગ છે, પુણ્ય છે, ધર્મ નથી. સમજાય છે કાંઈ? એ જ વૃત્તિ છોડીને ભગવાન ચૈતન ધ્રુવ થાતું અનાદિ આનંદ જ્ઞાન છે તે એકરૂપ એને અવલંબીને જ્ઞાતા જ્ઞેયને જ્ઞાન એના 3 ભાગ છૂટી અને નિર્વિકલ્પ અભેદનો અનુભવ થાય એને પ્રથમ ધર્મ સમ્યક દ્રષ્ટિ અને દશા કહેવામાં આવે. એ પછી આવી દશા થયા છતાં એને શુભ રાગની વૃત્તિ ઉઠે, એનાથી શુદ્ધિ થાય એમ વ્યવહાર નથી કહેવામાં. પરમાર્થી એમ છે નહીં. બહુ કઠણ પડે. મારું આ કરતા કઈ નરવેરમ નહીં.
નર્મદાભાઈ કે ભાઈ કઈક કુણા થાય, દયા દાન કઈક ભક્તિ કરે, પૈસા પૈસા ખર્ચે તો એટલો કુણો તો થાય તો આગળ હાલે. એ બંધમાં અનાદિકાળનો બંધ કરતો આવે એ બંધમાં. આ તો વકીલાત છે, ખુલાસો કરે ને તમારો. આ સમજાય છે કાંઈ? અંદરમાં લુકાસી છે કે છે એ પહેલા એક ક્ષણમાં એ દ્રવ્ય સંગ્રહમાં 47 ગાથામાં આવ્યું છે. દુવ્યંપી મુખ મગમ આવે છે ને, જાણે પાવણી નિયમા મુનિ અંદર ધ્યાન એ સિદ્ધ ભગવાનને ભૂલી જાય. પંચ પરમેષ્ઠીના સ્મરણને ભૂલી જાય. એ પંચ પરમેષ્ઠીની જે દશા એ મારા દ્રવ્યમાંથી આવે છે, એવો હું દ્રવ્ય છું. એવા પરમાત્મ સ્વભાવ ઉપર દ્રષ્ટિ પડે, અભેદ થઈ જાય. ભાન રહે નહીં અને ભાન થાય. શું કહ્યું આ વખતે? એ રાગને પરનું ભાન રહે નહીં અને આત્માનું ભાન થાય. અંતરમાં જ્ઞાનનું એકાકાર થાય, એને ભગવાન અભેદ દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ, સમ્યક જ્ઞાન અને સ્વરૂપમાં કઈ ઠર્યો, એટલું સ્વરૂપનું આનંદનું આચરણ થયું, એને નિશ્ચય અને સત્ય પંથ કહે. એ એક જ મારો સત્ય છે. પણ વચમાં આવો રાગ આવ્યો, એનાથી આ શુદ્ધિ વધે, એ વ્યવહારથી કહેવામાં આવે. પરમાર્થથી જોઈએ તો શુભ ભાવની સાથે શુદ્ધાત્મ સ્વરૂપનું આંશિક આલંબન વર્તું હતું. શું કીધું? શુદ્ધ ધ્યેય આત્મા, એનું થોડું આધાર ને થોડું લક્ષ્ય હતું. એ ઉગ્ર વધતું થતું વિશેષ શુદ્ધિ કરતું જાય, અંતરમાં એકાકાર વધતો જાય, શુદ્ધ સામાન્ય ઉપર એકાકાર ત્રાટક કરતો જાય. ત્રાટક સમજાય છે કાંઈ? એક વસ્તુ પર લક્ષ રાખીને બીજી કલ્પના છૂટી જાય. ત્રાટક એકાકાર. એમ આત્માના એક સ્વરૂપમાં એટલો ઉગ્રપણે ત્રાટક એકાકાર થાય. માટે ખરેખર તો શુદ્ધાત્મ સ્વરૂપનું આલંબન કરવું તે શુદ્ધિ પ્રગટાવવાનું સાધન છે. એ અંદરમાં એકાકાર વધારે થવું એ શુદ્ધાત્મ પ્રગટ થવાનું સાધન છે. અને તે આલંબનની ઉગ્રતા કરવી તે શુદ્ધિની વૃદ્ધિનું કરવાનું સાધન છે. વ્યવહાર સાધન તો ઉપચાર કહેવામાં. જયંતિભાઈ સમજાય છે? અંતર ચૈતન જ્ઞાન મૂર્તિ પ્રભુ એની કળા ખીલવી જોઈએ. ચંદ્રની બીજ ઉગી એ ચંદ્રનો એક અંશ ભાગ છે. એમાંથી 3/4 પણ એ ચંદ્રનો ભાગ વિકાસ થવો જોઈએ. એમ ભગવાન આત્મા ચૈતનની મૂર્તિ પ્રભુ, અનંત ગુણનું ધામ, અનંત શક્તિનો વિશ્રામ સ્વામી, એવો આત્મા એની વર્તમાન દશામાં ઉગ્ર આલંબન લી અંતરનું તો શુદ્ધિની વૃદ્ધિ થાય. સાથે રહેલા શુભ ભાવને શુદ્ધિની વૃદ્ધિનું સાધન કેવું? તે માત્ર ઉપચાર કથન છે, માત્ર વ્યવહાર કથન છે. શુદ્ધિની વૃદ્ધિના ઉપચારી સાધનપણાનો આરોપ પણ તે જીવના શુભાવમાં આવી શકે કે જે જીવે શુદ્ધિની વૃદ્ધિનું ખરું સાધન પ્રગટ કર્યું હોય. શું કે છે કે એવા શુભ ભાવની જે વૃત્તિ, નવ તત્વની શ્રદ્ધા, પંચમહાવર્તના પરિણામ, અહિંસા, દાન, દયાના ભાવ, એને પણ વ્યવહારનો આરોપ એને આવે કે એનાથી રહિત ચૈતનની શુદ્ધિની શક્તિની વૃદ્ધિ અંદર કરી હોય, એને નિર્મળ દશા અને નિર્મળ આનંદની દશા પ્રગટ કરી હોય, એવા નિશ્ચયવંતને ઓલા શુભ ભાવમાં વ્યવહારનો આરોપ આવે.
અજ્ઞાનીના શુભ ભાવને વ્યવહાર પણ કહેવાતો સમજાણું કાયામાં. આ પણ દુનિયા હારે મેળ કેમ ખાયા? ત્યાગી ને પંડિત મોટા મોટા નાય આમ કરીએ તો આમ થાય, વ્યવહાર કરીએ તો નિશ્ચય પમાય. પંડિતજી અરે ભગવાન, વ્યવહાર તો જોગની ક્રિયા શુભાશુભ પરિણામની છે અને નિશ્ચય તો આત્માના શુદ્ધ ઉપયોગની પ્રણતિને એની ક્રિયા છે. બે ક્રિયાની જાત જ જુદી છે. બહુ ઝીણું હોવામાં ભનવાય. ઓલા એમ કે વ્રત પાળો, અપ્પા કરો તો આ શું જૂના વર્ષી તપ, વર્ષીના તપ કરે અને આપવા કર્યા 6 મહિનાના એકાંતરા, જાઓ થઈ ગઈ નિર્જરા. એ કાળ ગયો તારો, નિર્જરા ફ્રિજરા નથી. સમજાય છે કાંઈ? અમુક મિથ્યાત્વને પાકું કર્યું છે. કઈ રાગની મંદતા કદાચિત થઈ હોય એવા અપવાસના કાળમાં પુણ્ય બાંધે અને એને માને ધર્મ. એટલે આશ્રવ તત્વને સંબર માને, એટલે 9 તત્વમાં એક એકની વિપરીત માનતા એની. સમજાણું કાંઈ? લોકોનો પ્રવાહ એવું કરે એને સારું માને. હે અરે ત્યાં પાણી પાવા જાય, વર્ષે તપ કરે એટલે પાણી પાવા જાય. માસીની દીકરી માસી હોય, ફરી ફુવા કોઈ કઈ કર્યું હોય, કોઈ પાણી પાવા જાય. જો આ પાણી તમે પાપ કર્યા એનું અમે અનુમોદન આપીએ છીએ. નરવરભાઈ ગળે ઉતરવું કથણામાં. શું કયું પાપ? રાગ મંદ કર્યો હોય આહારમાં એ પુણ્ય છે, પણ એને એમ માને છે કે અમને સમ્યક દર્શન છે ને અમે ધર્મ કરીએ છીએ, અમે ચારિત્રમાં આવ્યા. કારણ તપ છે તો સમ્યક દર્શન વિના હોય નહીં, એટલે તપ કર્યું એટલે સમ્યક દર્શન તો હોય જ. એમ અજ્ઞાની માનીને એને ધર્મ માને અને તેની પુષ્ટિ બીજા આપે. બહુ સારું કર્યું તમે, હવે લાવો ઉજાવીએ તમારા તપને. 5-25 હજાર પૈસા પ્રમાણે ખર્ચે માણસો. બે મિથ્યાત્વના પોષક છે. સમજાણું કાંઈ? વિપરીત માન્યતા જે અનંત ગુણું પાપ, હાથ વ્યસન કરતા પણ મિથ્યાત્વનું પાપ અનંત ગુણું છે. હાથ વ્યસન નથી કહેવાતા. શિકાર કરવો, પરિશ્રી વગેરે, એના કરતા પણ આ વિપરીત માન્યતા કે જે કરે રાગની મંદતા આવે નહીં આર એને કારણે, અને એને માને કે મેં આર છોડ્યો અને મારી ક્રિયા ધર્મની છે એમ માનનારની મિથ્યા શ્રદ્ધાનું પાપ એ શિકાર કરનાર અને માંસ ખાનાર ને પરિશ્રી લંપટીના પાપ કરતા અનુભવનું પાપ છે. ગંજભાઈ છે કે નહીં? આ શું છે? આ મોક્ષમાં પ્રકાશમાં છે. આ નવા છપાઈ ગયા ભાઈ. આ જો આ નવા વાત કરી હતી ને, આ નવા મોક્ષ માર્ગ પ્રકાશ 2 રૂપિયામાં અપાય છે. 4ની કિંમતનું 2માં અપાય છે. નવનીતભાઈ તરફથી અડધી કિંમતે છપાય છે 3000. અહીંયા જુઓ લખ્યું છે, આમાં જુઓ. જૈન ધર્મમાં તો એવી આમન્યાય છે કે પહેલા મોટું પાપ છોડાવી પછી નાનું પાપ છોડવામાં આવે. માટે મિથ્યાત્વને, ઊંધી માન્યતાને 7 વ્યસનાદિથી પણ મહાન પાપ જાણી પહેલા છોડાયું છે. એ 198 પાનું મોક્ષ માર્ગ પ્રકાશ, નવું કે જૂનું, 198 પાનું કાયદા છે અહીંયા. સમજાણું કાંઈ? પણ એ કિંમત નથી. માણસને મિથ્યા વિપરીત માનતા એમાં આખો મેળું ચૈતન છે લૂંટાઈ જાય છે. એની એને કિંમત
કઈ ક્રિયાઓ થઈ રાગની મંદતા, ધર્મ કર્યા અને ધર્મ કર્યા અને ઓલા બીજા ધર્મ કરાવ્યા અને આ ધર્મ કરતા ને એને અનુમોદન આપ્યા. સમજાણું કાંઈ? એ મિથ્યાત્વનું પાપ, આ 7 વ્યસન, એના કરતા અનંતગુણનું શાસ્ત્રમાં કહ્યું છે. નવરંગભાઈ, એની કિંમત મળે. એમ વ્યવહાર રાગની ક્રિયાથી કરતા કરતા મને કલ્યાણ થશે, એ મહામિથ્યાત્વનું ફલ છે. અહીંયા તો એ સલ ટાળી અને નિશ્ચયના ભાનમાં દ્રષ્ટિનો અનુભવ થયો. એના શુભ ભાવને વ્યવહારે આરોપે કહેવામાં આવ્યું કે આ એક મોક્ષનો માર્ગ છે, બંધનો માર્ગ. પણ વ્યવહારનું કથન જ અન્યથા આવે. હોય બંધ એને મોક્ષનો માર્ગ કહે, નિશ્ચય છે જેમ છે તેમ કહે. નિશ્ચય ને વ્યવહાર, વ્યવહાર એક દ્રવ્યના બીજા દ્રવ્યને, એક દ્રવ્યના બીજા ભાવને, એક દ્રવ્યના કાર્યના બીજા કારણથી થાય થાય એમ કહેવું તે અન્યથા વ્યવહારનું એનું કથન છે. અને એમ માને તો તે મહા મિથ્યાત નામ, એ આત્માની શ્રદ્ધા ઊંધી કરીને આત્માનું ખૂન કરી રહ્યો છે. આત્મ હણો ભવંતી, આત્માને હણી રહ્યો છે. બંધ અધિકારમાં છે. બહુ કઠણ માણસને, અરે પ્રભુ તારા માર્ગ કોઈ નિરાળા છે. અરે ચૈતન, તારા ધામમાં તો શાંતિ ને અનાકુલતા છે. એથી કઈ આકુલતા પુણ્યના પરિણામથી પ્રાપ્ત થતી છે. ખાય લહણ ને કસ્તુરીના ડકાર ઉડકાર આવે એમ કોઈ દી બનતું હશે? ખૂબ લહણ ખાય, ખૂબ લહણ. આ ઢોકળામાં નથી ખાતા વાણિયા, ચોખાના ઢોકળા કરે લહણ નો મસાલો પાથરે માથે. કેમ તો ન્યા મસાલો ન્યા કઈ રૂપાના પાથરતા છે, ઓલા તમારા સાલમ પાક કે રૂપાના હોનાના ઓલા નાખે પાંગડા. ઢોકળામાં એ નાખતા છે, ઢોકળામાં મસાલો એના માથે પથરાયેલો આખો. એના ગળા સુધી ખાધા હોય કસ્તુરી નોટ કરાવ્યો કે છે આવતો છે. એમ રાગની મંદતાના શુભાવની દયા દાન વ્રત ભક્તિ તપ જપ, એની ક્રિયા લહણના ખાધા જેવી છે. અને એમાંથી ધર્મનો ઉડકાર આવે. એ 3 કાળ 3 લોકમાં બનતો પણ ધર્મની દશામાં આત્માના નિશ્ચયના જ્ઞાનને ભાનમાં પણ એ રાગની દશા એવી વ્યવહારની પંચ મહાવ્રતની દયા દાનના રાગનો ભાગ આવ્યા વિના રે નહીં. એ બંધનું કારણ છે. એમ ધર્મી જાણે આ એમ કહેવામાં આવ્યું કે એનાથી શુદ્ધિ થાય. એ કથન વ્યવહારનું છે, પરમાત્માનું કથન. હવે એ જ પોતાના આત્માને ત્રીજી લીટી, ઓલી વ્યવહારનો રાગ એમાં અશુભ ટળે છે. અને વ્યવહારથી એમ કહેવામાં આવ્યું કે કષાયની મંદતા એ અકષાયની દ્રષ્ટિવાળાને, સ્થિરતાવાળાને કઈ શુદ્ધિનું કારણ છે એમ વ્યવહારથી કહેવામાં ખરેખર એમ છે નહીં. હવે એ જ આત્મા પોતાના આત્માને નિશ્ચય નહીં, બિન સાધન ભાવના અભાવને લીધે છે પણ નિધિ ક્યાં કહેતા એમ પેલા નિશ્ચય અને વ્યવહાર બે ની વાત કરી. હવે વિકલ્પનો ત્યાગ કરી અભિન્ન આત્મા પૂર્ણ શુદ્ધતા પામે તે સાધ્ય છે, અને સ્વરૂપમાં શુદ્ધતાની એકાગ્રતા કરે તે સાધન છે. પૂર્ણ શુદ્ધતા તે સાધ્ય અને રાગની મંદતા તે સાધન, એના અભાવ કરે છે. શું કીધું સમજાણું? કાંઈ નિશ્ચય નહીં, પોતાના ચૈતનની જાત ઉપર અંતર એકાકાર થતા ભિન્ન સાધન ભાવના અભાવને લીધે પેલો રાગની ક્રિયાનો જે મંદ ભાવ હતો એને જે વ્યવહારે સાધન કહેવામાં આવતું હતું
એને છોડીને દર્શન જ્ઞાન ચારિત્રનું સમાહિતપણું, ભગવાન આત્મા પોતાની દ્રષ્ટિમાં આત્મા લીધો, જ્ઞાને આત્મા લીધો લક્ષમાં, અને રમણતા આત્મા ઉપર રમી, સ્થિરતા આત્માના ધામ ઉપર રમવા માંડી. એને અહીંયા સમાહિતપણું, અભેદપણું, એકપણું એમ કહેવામાં આવે. એ અભેદપણું જેનું રૂપ છે, જોવા ભાષાભાઈ, ઓલું વ્યવહાર સાધન એ ખરું એનું રૂપ નહોતું. શું કીધું મારી વાત જ પણ આ કઈ જાતની, આ સંસારમાં હલે નહીં, ધર્મસ્થાને જાય તો આ વાત મળે નહીં. નવનીતભાઈ, જ્યાં હોય ત્યાં આ કરો, આ કરો, આ કરો, ના કરો, આ કરો તો પામશો, અમે કાંઈ કરો તો દુકાને બેઠા કરતા કાંઈ કરો ને સારું કરતો થાય છે, એમ કરતા કરતા થાય છે. એવા વાતો મળે. દ્રવ્ય ક્રિયા રૂચિ જીવડા ભાવ ધર્મ રૂચિહીન, ઉપદેશક પણ તે હવા શું કરે જીવ નવીન. જીવું કુવામાં હોય એવું અવેડામાં હવે ઉપદેશી ચાલે. જે એને બેઠો છે, ભાઈ કરો કાંઈક બાપા, વ્રત નિયમ પ્રત્કાન ત્યાગ વૈરાગ કાંઈક કરો તો હળવે હળવે આગળ જવાશે. રાગને કરો તો હળવે હળવે અરાગમાં જવાશે. એ વાત તદ્દન પાખંડ ને અજ્ઞાનની છે. સમજાણું કાંઈ? આ ધર્મી જીવને જ્યાં સુધી ઉગ્ર પ્રભુત્વ શક્તિનું કાર્ય ઉગ્રપણે નહોતું, અંતરના એકાગ્ર થવાની શક્તિ નહોતી, ત્યાં સુધી સમ્યક દર્શન જ્ઞાનને સ્વરૂપ આચરણ પૂરતી તો એકાગ્રતા હતી. અને આ સાધન જે રાગ આદિનું કહ્યું એવો ભાવ હતો, એને છોડી દઈને હવે સ્વરૂપમાં ઠરે છે, એકાકાર થાય છે. પૂર્ણ શુદ્ધને અવલંબીને એકાકાર થાય છે. એવા જીવને દર્શન જ્ઞાન ચારિત્રનું સમાહિતપણું, સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્રની ત્રણની આત્મામાં એકતા કરતો, ત્રણને અભેદપણે કરતો. ચંદ્રભાઈ, તમારો રાતનો નિયમ સાધનો હતું ને, ઉપચાર ભેદ ઉપચાર માંથી અભેદ ઉપચાર, અભેદ અણુપચાર, એ બધું એનું ભગવાન આત્મા એ વિકલ્પ તો હોય નીચલી દશામાં, પણ હવે આગળ વધાય કેમ એની વાત ચાલે છે. એ પણ લક્ષ્યને છોડી અને જે થોડી એકાગ્રતા સ્વભાવમાં ચૈતન્યના ધામમાં એકાગ્ર થોડી કરી હતી, એ વધારે એકાકાર થઈ અને દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક સ્વરૂપની રમણતા રૂપ ચારિત્ર, વેશ ચારિત્ર નહીં, પંચમહાવર્તના પરિણામે ચારિત્ર નહીં, એ દર્શન જ્ઞાન ચારિત્રનું સમાહિતપણું જેનું રૂપ છે. જોવા મજમું હજી તો કઠણ શાસ્ત્રની ભાષા. ભગવાન આત્મા પોતાના આત્માનો અનુભવને દ્રષ્ટિ કર્યા છતાં એને રાગ વર્તે વ્યવહારનો, એનું રૂપ નથી. એ દર્શન જ્ઞાનનું એક રૂપ સમાધિનું નથી, એ તો કુરૂપ છે, વિકૃત છે. એ પાણીમાં જેમ શિવાવ એમ ચૈતન્યના નિર્મળ પાણીના જળથી ભરેલો ભગવાન, એમાં એ વિકલ્પ ઉઠે તે શિવાવ જેવો છે. સમજાણું કાંઈ? એ શિવાળને પાણી પીનાર જરી હઠાડી, થોડું પાણી તો પીધું હઠાડીને, એમ રાગની એકતા તોડી અને સ્વભાવની એકતા કરી, એટલો તો અનુભવ થયો. હવે આગળ વધવા માટે ઓલો જે રાગ વ્યવહાર વચ્ચેમાં આવતો હતો એને છોડી
ચૈતન્યના એકાકાર સ્વભાવમાં અભેદ આ દર્શન જ્ઞાન ચારિત્ર એ તો આત્માના તરફમાં એકાકાર નિર્વિકલ્પ અભેદ અનુભવમાં ગયો. એ જેનું રૂપ છે આ એનો માર્ગ છે. એ સકલ ક્રિયાકાંડના આડંબરની નિવૃત્તિને લીધે જો આવ્યું. કોઈ પહેલા કે પેલો વ્યવહારના સંસ્કાર આરોપ આપતા જાય છે તો અહીં કે છે કે વ્યવહાર ક્રિયાકાંડનો આડંબર છે. હા હા શું કીધું? એ નિશ્ચયના ભાનની ભૂમિકામાં પણ અહિંસા, સતદત્ત, બ્રહ્મચર્ય, પરિગ્રહ, વ્યવહાર સમિતિ, ગુપ્તીના રાગની વૃત્તિ ઉઠે એ બધો રાગની ક્રિયાનો આડંબર છે. એવા સકળ ક્રિયાકાંડ આજે પરિક્રમણું કરું, આ કરું એ વૃત્તિ ઉઠે છે એ બધો ક્રિયાકાંડ છે. પુનબંધનું કારણ એવા ક્રિયાકાંડના આડંબરની નિવૃત્તિ. આડંબર વૃત્તિ ઉઠે મોટો કસાયનો આડંબર છે. અહીં શુભ ભાવની ક્રિયાને ક્રિયાકાંડનો આડંબર કહેવામાં આવ્યો. ક્રિયાને દેહની ક્રિયાની વાત નથી. અંદર ભાવ શુભ થાય, પાપના ભાવ થાય એ તો ભિન્ન, એ તો પાપ જ છે. પણ રાગની મંદતા, દયાદાન, વ્રતના ભાવ થાય એ પણ ખરેખર તો દ્રષ્ટિના અપેક્ષા એ પણ પાપ છે. અરે ભારે કઠણ. પાપ પાપ તો સૌ કહે પણ પુણ્યને પાપ અનુભવી જન કહે. આવે છે ને શેમાં ખબર છે? જોગીન્દ્ર દેવ. હા ઠીક. એવું સાર પાપના પરિણામને પાપ તો હિંસા, જૂઠું, ચોરી, વિષય ભોગ, વાસના એ તો પાપ, એ તો સાધારણ લોક પણ કહે. પણ અનુભવી જન, અંતરના અનુભવમાં રમનાર આત્મા એ પુણ્યના પરિણામ દયા, દાન, વ્રત, તપના હિંસા થાય એ પણ આનંદના લૂંટનારા છે. ખરેખર તે પણ પાપ છે. અરે મગજને કઠણ પડે આમાં. શું કેવાય? હુમલો 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 કીધું ભાઈ. શું કીધું? બળવો બળવો કીધું. પેલા છે ને હતા ને તમારે અહીંયા દયાશંકરભાઈ છે ને આ જુનાગઢમાં, એ ત્યાં 18 દી રહ્યા હતા ઘણા વર્ષ પહેલા. તમારી વાત હુમલો કરે એવી છે, બળવો કરે એવી. બળવો બધા સામે પણ વાત સાચી છે કે કહ્યું તેને 18 દી સવાર બપોર રાત ચર્ચા ખૂબ. વેદાંત ને, ત્યાત્વ ને, દ્રવ્ય ને, પર્યાય ને એટલા ચર્ચા. 2 વખત વ્યાખ્યાન રાતે ચર્ચા. વાત નકાર થાય એવી નથી પણ જગતની સામે મોટો બળવો છે. જગત ક્યાં બેઠું ને ક્યાં માને છે, એને ઉઠાવીને ક્યાં લઈ જવું છે એ વાત એના કાળજે બળવો લાગે. ખાય ખાય લૂંટી લઈશ અમને. અમે કઈ કરી કરે હું એ આવ્યા વિના રે નહીં. ત્યારે કોઈ કેમ ન કરવું મારે? એ રાગને કાળે એવા દયા, દાન, વ્રતના ભાવ આવ્યા વિના રે નહીં. આવ્યા વિના કરે ક્યાં? છતાં એ રાગને પુનબંધનનું કારણ જાણી પહેલી દશામાં એ આવે એટલે વ્યવહારથી કરે એમ કહેવામાં આવે. પણ પછી એને છોડીને ઠરે ત્યારે મુક્તિને પામે. એના અવલંબને પામે ને એને આધારે પામે. એ 3 કાળમાં બનતો. તેથી કહેજો દર્શન જ્ઞાન ને ચારિત્ર જે મોક્ષનો માર્ગ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને મોક્ષ માર્ગ, ભગવાન આત્માની અંતર્મુખની પ્રતીત, અંતર્મુખનું જ્ઞાન, અંતર્મુખની રમણતા, એ 3નું એક રૂપ થાય તેને દર્શન જ્ઞાન ચારિત્રનો અભેદ, આત્માનું એને રૂપ કહેવામાં.
સકલ ક્રિયાકાંડના આડંબરની નિવૃત્તિને લીધે અંદરના વિકલ્પો ખસી ગયા. સ્વરૂપમાં જ્યાં ઉગ્ર થયો અને આત્માની શ્રેણી શુદ્ધને અંદર એકાકાર કરી, એથી એને સર્વ વિકલ્પો, ભગવાનની આજ્ઞાના વ્યવહારના વિકલ્પો, બીજાની વાત નથી. સર્વજ્ઞ ભગવાને જે વ્યવહારની આજ્ઞાનો ભાવ કહ્યો એ પણ અભૂતાર્થ છે. એક અનુભૂતિ આત્માની કરવી તે ભૂતાર્થની આજ્ઞા છે. નવનીતભાઈ, મોટા સમાજની હારે આ વાતને મૂકી. હજુ ઓલામાં ગોટા વળ્યા તમે થોડા કે ભાઈ આમ કરવાનું કે છે, એ પણ હજી વ્યવહાર કરવાનું કે છે. કરવાનું ક્યાં આવે છે આંબલને? એમ કરીને હજી સંતોષ વાળે ઓલામાં થોડી કાંઈ છે. વ્યવહાર યોગની ક્રિયા, સદુપયોગ આત્માની ક્રિયા, બેની સંધિ જોઈએ, બે વિના થાય નહીં. વ્યવહારથી કહેનારા છે એ પણ નિશ્ચયને સમજે છે, અને આ નિશ્ચયના કહેનારા એ વ્યવહાર આવો હોય એને પણ સમજે. બે કરીને બધાને હરખું લગાડ્યું છે. અરે પ્રભુ, એની પામરતાને કારણે જે રાગ ભાગ આવે એને વ્યવહાર કહેવાય, પણ નિશ્ચયના અંદરમાં એકાકાર થયા વિના એને વ્યવહારનો આરોપ પણ આપી શકાતો. આ ઈ હવે વ્યવહાર છોડવાની વાત કરે છે. જે નિશ્ચયના ભાનમાં આવ્યો, એકલો જ્ઞાતાનો સાક્ષાત્કાર થયો, સંયગ દર્શનમાં આત્માનુભવ થયો, એ કેવળ જ્ઞાન તે હું એમ ભાન, શ્રદ્ધામાં કેવળ જ્ઞાન પ્રગટ્યું. એક સમયની પર્યાયને જ્ઞાનના અંશને માનતો, શ્રદ્ધા એમ ત્રિકાળ જ્ઞાન મૂર્તિ છે માન્યું, શ્રદ્ધા એ કેવળ જ્ઞાન થયું. એવા કેવળ જ્ઞાનની પ્રતીત વાળો સંયગ દ્રષ્ટિ જીવ, અનુભવની દ્રષ્ટિ વાળો ધર્મી, ઓલા વિકલ્પના જે વ્યવહાર હતા ખસીને સ્વરૂપમાં ઠર્યો. એથી બધા ક્રિયાકાંડની નિવૃત્તિને લીધે નિસ્તરંગ, ઓલા વિકલ્પ ઉઠાય તરંગ હતા, તરંગ. અહિંસા સતદત્ત બ્રહ્મચર્યની વૃત્તિ ઉઠે એ તરંગ હતો, એ મલિન તરંગ. પહેલેથી એને નક્કી તો કરવું પડશે ને કે આ આત્મામાં એકાકાર થાય તેટલો ધર્મ છે, જેટલો રાગ ભાગ આવે એ ધર્મ છે, અને એને છોડીને ઠરીશ તારે તને ચારિત્ર થશે. એ વિના ચારિત્ર પણ તરણકાળમાં હોઈ શકતું. સમજાણું કાંઈ? એ નિસ્તરંગ, ઓલાને તરંગ કયા વિકલ્પ ઉઠતા અહિંસા સદત બ્રહ્મચર્યના એ વૃત્તિ ઉઠતી, એ ચૈતન મૂર્તિ એ ચિત્તના પ્રસારમાં વિસ્તાર પામતો, એને ખસીને અંતરમાં એકાકાર થાય તો તેને કલ્યાણ થાય. સમજાય છે કાંઈ? બહુ વાતમાં ફેર પડો. બહાર જાય તો બીજા એ કે ભગવાનનો માર્ગ સાધવાદ છે. આ સમજે નહીં સાધવાદમાં જય ભગવાન. તુંબડીમાં કાંકરા, એ તે કાંકરા નાખ્યા છે, બીયા હુકા ખખડે છે, રૂપિયા છે અંદર. એમ જેને સત્ય અને આરોપિત કથનના ખબર નથી, એને ભગવાનનો માર્ગ સાધવા છે. વ્યવહારથી થાય ને પરમાર્થથી થાય. અનેકાંત માર્ગ વિતરાગનો છે. અનેકાંત એટલે ફૂદડીવાદ. સ્વરૂપની અંતરદ્રષ્ટિને જ્ઞાનની રમણતાથી કલ્યાણ થાય, અને રાગના વિકલ્પ વ્યવહાર આવે એનાથી કલ્યાણ ન થાય. એનું નામ અનેકાંત, એનું નામ સાધવાદ કથન છે. અરે વાતમાં ફેર. અરે ભગવાન, તારે આવા જન્મ મરણના હારા લાવવા હોય તો આ માર્ગ વિના, બાકી લહેર કરવી હોય દુઃખમાં, દુઃખમાં લહેર કરવી હોય ત્યારે કેમ આમ શું માને ખરા બધા? સ્વભાવમાં લહેર છે એમ માને છે કે નહીં? છે તો આકુલતા.
શુભ ભાવ થાય, અશુભ ભાવ છે એ તીવ્રાકુળતા, શુભ ભાવ એ મંદાકુળતા, પણ મંદાકુળતાને હિતકર્માને મિથ્યાત્વની તીવ્રાકુળતા. સમજાણું કાંઈ? આ તો સચની હરાણી ચડેલી વાત છે. સમજાણું કાંઈ? બધા હરાણીયા હોય છે ને, હરાણીયા ઓલી બાઈ હાંકતી હોય, ઓલું કાઢે ને આમ કરતી હોય, ઓલો હરાણી હોય ને એ છરીને ચાકુ આમ ઘસતો જોતો જાય, કેટલું ઉગડ્યું અને કેટલો બાકી રહ્યો, ધાર કેટલી ઝીણી થઈ. જોયા છે કે ના? હરાણી નથી, છરી ચાકુ ના આવે છે ને એમ. ભગવાન ચૈતન્યની ધાતુ એકાકાર થઈને કેટલી ઉજળાઈ થઈ અને રાગનો ભાગ બાકી કેટલો મેલનો રહ્યો, એમ જ્ઞાની જોતો જાય. સમજાણું કાંઈ? એ વ્યવહારે જાણેલો પ્રિયમાન એમ કહ્યું છે ને, એ વ્યવહારે જાણેલો તદાત્વે તકાળે વ્યવહાર જાણેલો પ્રિય જાણવામાં બરાબર આવે છે. જાણ્યા વિના વ્યવહારને જાણ્યા વિના એકલો નીચેનું જ્ઞાન કરી સાચું જ્ઞાન નથી. વાત તો ઊંચી તો લાગે પણ છે આ પહેલા નંબરની. સમજાણું કાંઈ? આ પહેલે નંબરને આ રસ્તે ચીડ્યા વિના એના એકે મીંડા એકડા વિનાના ગણવામાં આવશે. સૌંદરભાઈ, પણ આ તો મોટી વાત લાગ્યો. અરે પણ હજી અમે પણ વાત એની ચાલે છે કે પહેલું સમ્યક દર્શન પ્રગટ કર. પહેલાના પહેલો પ્રયત્ન તારો એ હોવો જોઈએ, બીજા પ્રયત્ન પછી. પહેલો ભગવાન આત્મા અભેદ ખંડાનંદ છે એની દ્રષ્ટિનો અનુભવ પહેલો કરવો જોઈએ. એ પહેલું કર્યા પછી દશા કઈ વધે છે એની અહીં વાત ચાલે છે. પછી પણ એ વ્યવહાર ક્રિયાકાંડના રાગને છોડી ભાવને અશુભને નિષ્કરંગ પરમ ચૈતનશાળી છે. પરમ ચૈતનશાળી ઓલો પુણ્યશાળી હતો વ્યવહારે, નીચેથી ધર્મશાળી હતો, હવે એકલો ચૈતનશાળી થયો. સમજાય છે કાંઈ? એ ભગવાન જ્ઞાન મૂર્તિ આત્મા પ્રકાશનો પુંજ એકલો જાણે. એ સૂર્ય ચૈતનનો એના અંદરમાં એકાકાર થઈને અનુભવ કર્યો. પછી આ વિકલ્પોથી ઉઠતા વ્યવહારના દયાદાન વર્તના છોડીને એકલો ચૈતનશાળી થયો. ચૈતન ભાગશાળી કે છે ને માણસ, પુણ્યવંતને ભાગશાળી કે આ તમારા જેવા માણસો પૈસા વાળાને માણસો કે એમ કહું છું ને તમને, એમ ભાગશાળી કે 5-25 લાખ હોય, 10 લાખ હોય, 2 લાખ પેડા થતા હોય, ઓ બાપા ભાગશાળી છે કે છે. બાપા જેમ ભાગશાળી કર્મ નાખે છે એમ અહીંયા વિકલ્પ વિનાના આત્માને પીરતા વાળાને ચૈતનશાળી કે છે. એ ઉદય આવ્યો એટલે ધૂળમાં આવ્યો અને એને લઈને ધૂળ દેખાણી મળી નહીં, દેખાણી એની નજરમાં એ આવી વળી જા પાપનો ઉદય ફોઉ થઈને આવી જાય. કરોડો પતિઓ નિર્ધન થઈ ગયા. સમજાય છે કાંઈ? જેને આમ એવા ચાલતા ધંધા છે, લાખો 5-10 લાખની પેદાશો, એ બધા પાપના ઉદય આવે હેઠા બે ગયા. એના ક્રિયા રળ્યાણા નથી ને એના ક્રિયા ગયા નથી. એ પૂર્વના પુણ્યને કારણે આવે ને જાય. એનો રાગ જે થાય એ બંધનું કારણ થાય. એવા જીવને દુનિયા ભાગશાળી કે છે. આ ધર્મીને ઓલા પુણ્યનો વિકલ્પ છૂટી અને સ્વરૂપની એકાગ્રતા થાય એને ભગવાન ચૈતનશાળી કહે છે. એ ચૈતનશાળી, અરે છે ને શબ્દ જુઓ, પરમ ચૈતનશાળી ભાઈ એમ લીધું. એકલો ચૈતનશાળી નહીં, સમ્યક દર્શન અને જ્ઞાનની ભૂમિકામાં
રાગ આવતો ત્યાં સુધી ચૈતનશાળી અને રાગ બે હતા. સમજાણું કાંઈ? એને છોડીને એકલા ચૈતનગંજમાં પૂર્ણનો આનંદનો કંજ પ્રભુ કમાલ આખો આનંદનો એમાં એકાકાર થઈને એ ચૈતનશાળી થયો. આત્મજ્ઞાનીની ઉગ્ર દશા વિતરાગ થઈ ગઈ. ત્યારે તેને મોક્ષ થવાને લાયક થયો કહેવાય. બોલો વ્યવહાર આવતો ત્યાં સુધી એનાથી કઈ લાભ થાય એમ તો હતો નહીં. સમજાણું કાંઈ? પરમ ચૈતનશાળી છે તથા જે નિર્ભર આનંદથી સમૃદ્ધ છે. બે વાત કેવો થયો? બે વાત કેમ કે છે કે જે જ્ઞાનની દશા જરી રાગવાળી હતી, વ્યવહારવાળી, ત્યાં સુધી પરમ ચૈતનશાળી નહોતો અને ત્યાં સુધી એને નિર્ભર આનંદ હતો. થોડો આનંદ હતો. આત્માના ભાનની જેટલી શક્તિની વ્યક્તતા થઈ એટલો આનંદ હતો અને શુભ ભાવ હતો, તે આકુળતા હતી. બોલો વ્યવહાર ભાવ જે હતો, દયા દાન વ્રતનો ભાવ જે હતો, એ આકુળતા હતી. એ વિકલ્પને છોડીને જયારે નિર્વિકલ્પના આનંદમાં જાય છે ત્યારે પરમ ચૈતનશાળી અને નિર્ભર આનંદથી સમૃદ્ધ, પૂરા આનંદથી સમૃદ્ધિ વાળો. જો આ સમૃદ્ધિ બોલવાય, આ સમૃદ્ધિ ભૂલમાં સમૃદ્ધિ આ નથી. બાર વિસ્તારના પૂતલા ઉપર જેમ બેહાયો હોય એમાં લક્ષ્મીના ઢગલા ઉપર બેઠો તમે લક્ષ્મી હોવા છો. ભગવાન આત્મા ચૈતનની અનંત શક્તિઓના પિંડમાં બેઠો. તમને કહેતા પેલા, હવે બધા પૈસા પેલા તમને કહેતા સોંતેર મને એવું સાંભળેલું. આપણને ક્યાં ખબર છે? કોઈક મુંબઈ થી આટલા લાખ લઈ આવ્યા એમ પેલું સાંભળેલું. વાતો કરે કો 70ની સાલમાંથી સાંભળીએ છે કે એ ભાઈ હું એટલા પૈસા પેદા થયા. આંકડો કહેતા હવે એ તો તમને ખબર હોય, મને જે ખબર હોય. માણસ કહેતા 16 લાખ 18 લાખ લઈને આવ્યા 70ની સાલમાં. કહેતા બે મારા એવા બે જણા દામોદર ભેગા હતા ને તે દીધા. પછી બીજા વધારે થયા એમ કે છે ગુમરા વાળા. સમજાણું કાંઈ? એ બધા ગુમરા. ભગવાન આત્મા પોતાની એક કળી જેમ વનસ્પતિની હોય અને ખીલીને 1000 પાંખડે ખીલે એમ ભગવાન આત્મા પહેલો કળી સમાન ખીલો થોડો અને કઈક ખીલવું બાકી રહ્યું. એમાં એને લઈને અપૂર્ણતા ખીલવટની હતી. જ્યાં પૂર્ણ ખીલવટ થઈ ત્યાં અપૂર્ણ જે ઓલા વિકલ્પ હતો તેનો નાશ થઈ અને આત્માની પૂર્ણ ખીલવટ થઈ. એ કળીમાં જેમ પૂર્ણતા હતી, શક્તિ રૂપે હતી, પ્રગટ થઈ, એને પરમ ચૈતનશાળી કહેવામાં આવે છે, વિતરાગી કહેવામાં આવે છે અને એને નિર્ભર આનંદથી સમૃદ્ધ એમ કહેવામાં આવે. અતિન્દ્રિય આનંદની સમૃદ્ધિ વધી ગઈ. હવે બોલો વિકલ્પ તો જ્યાં સુધી પંચમાં આવડતાદીના એ આકુળતા હતી, એ સમૃદ્ધિના રૂપ નહોતો, એ રૂપથી કુરૂપ હતો. સમજાણું કાંઈ? એનાથી ખસી અને નિર્વિકલ્પ ચારિત્રના આનંદમાં જ્યાં ગયો એવા ભગવાન આત્મામાં દેખો, એવું ભગવાન આત્મા વિશ્રાંતિ રચતો થતો. લ્યો બોલો રાગને રચતો ને રાગ જ્યાં થતો હજી પંચમહાવર્તનો એટલી વિશ્રાંતિ નહોતી, એટલો હજી થાક હતો. અરે ભાઈ ભાઈ સમજાણું કાંઈ? એ સંસારની વિકૃતિની આકુળતાથી જેને નીકળીને વિશ્રાંતિ લેવી હોય એ ચૈતનના ધામમાં પેસે તો વિશ્રાંતિ મળે. એવો હારું હાથ કેમ આવે? પણ કોઈની પ્રયાસ કર્યો હોય ત્યારે ને આંબળ્યા ભેગું લાવ. એને માટે ઘણી સમજણ
ઘણો સત્સમાગમ, ઘણી પાત્રતા, ઘણી પ્રયત્નની ક્યાં દિશા વાળવી, એ બધી ગતિને ખ્યાલમાં આવવી જોઈએ. એ વિના એ ખ્યાલ આવે નહીં. ભગવાન આચાર દેવ અમૃતચંદ્રાચાર કહે છે, મુનિ હતા દિગંબર સન જંગલમાં આત્માના આનંદમાં ઝૂલતા વિકલ્પ ઉઠ્યો. એમાં લખાણું કહે છે પણ એ વિકલ્પ તૂટીને જયારે ઠરીએ ત્યારે આત્મામાં વિશ્રાંતિ રચાય અને થાક ઉતરી જાય. શેનો થાક છે આમાં? આ શુભ ભાવનો થાક લાગ્યો. એ પણ થાક છે, આકુળતા છે. એ ભગવાન આત્મા પોતામાં જ્યાં અંદર ગરકાવ અનુભવ ઉપરાંત સ્થિરતામાં ગરકાવ કરે છે. એ તો પૂર્ણ વાત કરવી છે ને, શરૂથી તે પૂર્ણ. ત્યારે વિશ્રાંતિ રચતા થકા એમ કેમ કહ્યું છે કે આત્મામાં અભેદપણે વિશ્રાંતિ રચતા થકા. ઓલો વિકલ્પ હતો એનાથી રચતા થકા એમ નહીં. સમજાણું કાંઈ? વિકલ્પ હતો વ્યવહારનો, માટે વિશ્રાંતિ રચે છે એમ નહીં. પોતાના સ્વરૂપમાં અંતરમાં અનુભવમાં જે પેલું આવ્યું હતું કે આત્મા પવિત્ર છે, શુદ્ધ છે, એમાં ઠરું તો કેવું થશે એમ જે ખ્યાલમાં દ્રષ્ટિમાં આવ્યું હતું એમાં વિશ્રાંતિ લેતો, અંદર સ્થિરતાની શાંતિની વિશ્રાંતિને રચતો થકો, પોતાના પુરુષાર્થથી તે નિર્મળ શાંતિને રચતો થકો. એમાં વ્યવહારના આલમનથી વિશ્રાંતિ રચાય કે કર્મનો કંઈક માર્ગ આપે તો વિશ્રાંતિ રચાય એમ છે નહીં. સમજાણું કાંઈ? દર્શન જ્ઞાન ચારિત્રના એક સ્વરૂપ, અભેદ એટલે એક સ્વરૂપ, નિર્વિકલ્પ પરમ ચૈતનશાળી અને ભરપૂર આનંદયુક્ત એવા ભગવાન આત્મામાં પોતાને સ્થિર કરતા થકા એ ક્રમે સમરસી ભાવ સમુત્પન્ન થતો જતો. એ આત્મામાં ઝૂલતો, ઓલા વિકલ્પથી ખસતો, રાગથી ક્રમે ક્રમે તેમાં વિતરાગ ભાવની રચના ઉત્પન્ન થાય. એ સમતા રસના નિર્વિકલ્પ રસના પાન કરતો. વિકલ્પ હતો એ તો ઝેર હતું. અહિંસા સદ્દતના ભાવ થતા એ ઝેર હતું. આમાંથી ખસીને જ્યાં અંતરમાં એકાકાર થાય ત્યારે ક્રમે સમરસી ભાવ સન્મુખ થતો, ક્રમે ક્રમે અરાગી અકશાય વિતરાગ ભાવ ઉત્પન્ન થતો જતો હોવાથી ક્રમે ક્રમે શાંતિને અરાગી દશા ઉત્પન્ન થવાથી પરમ વિતરાગ ભાવને પ્રાપ્ત કરી, પરમ અકશાય વિતરાગ ભાવને પ્રાપ્ત કરી સાક્ષાત મોક્ષને અનુભવે છે. સમજાણું કાંઈ? આ બધી વિધિ કીધી. સાંભળવામાં આવે નહીં, સાંભળતા પણ આમાં કઈ વાત છે? આવું ક્યાંય. એક પંડિત હતો ઘણા વર્ષ પહેલા આવેલો, નહીં કેનો નેમચંદભાઈના ગામનો, કિશનગઢનો પંડિત, ભણેલા શાસ્ત્રો, નેમચંદ પટોરી. પેલું વાગ્યા ના આવ્યું કાંક મને સંભળાવે સાહેબ શું કે છે, વારે વાતું કરે છે. પંડિત ભણેલો બીજી વાર જયારે વાક્યા ના આવ્યું પાછું બીજું કઈ કે છે, ત્રીજી વાર આંબળ્યું ત્યારે કઈ સમજવા જેવું લાગે છે, ચોથી વાર આંબળ્યું ત્યારે આ બધું અમારું ધારણા તરફથી ખોટી હતી. હે અરે આ નહીં, આ કઈક વાત બીજી કે છે. અનંતકાળમાં નહીં સાંભળેલું, અનંતકાળમાં નહીં જાણેલું, અનંતકાળમાં નહીં અનુભવેલું, અનંતકાળમાં નહીં પરિચય કરેલી વાત પહેલી મોંઘી તો લાગે, પણ એ કર્યા વિના અનુભવ્યા વિના એને ત્રણ કાળમાં શાંતિ મળે એવી નથી. બહારથી માની બે તે મળી જાય એવું ત્રણ કાળમાં બનતો. એ ક્રમે કરીને આત્માના ધ્યાનમાં શુભરાગની ખસીને ઠરતો જાય, તેમ પૂર્ણાનંદની પ્રાપ્તિ રૂપ
મોક્ષનો સાક્ષાત આત્મા અનુભવ કરે. શરૂથી માંડીને પૂર્ણતાની વાત આમાં કરી દીધી. વચન ગુરુદેવ